નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નસવાડી તાલુકાના ઝેર ગામે 4 મહિના પહેલા આકસ્મિક 9 જેટલા મકાનોમાં આગ લાગવાની બનાવ બન્યો હતો અને મકાનો બળીને ભસ્મીભૂત થયા, જેમાં પરિવારની તમામ ઘરવખરી, રોકડ રકમ, સોના ચાંદીના દાગીના બધું જ બળી ગયું। આગ અને નીચે જમીનના સહારે થઈ ગયા તમામ લોકો। વહીવટી તંત્ર દ્વારા તેમ છતાંય કોઈપણ પ્રકારે સહાય આપવામાં ન આવી, એટલે તંત્રના કાને અવાજ પહોંચે એટલે સહાય આપોના સૂત્રોચ્ચાર રહીશોએ કર્યા। નેતાઓ મકાનો બળી ગયા તે વખતે મોટા મોટા વાયદાઓ કરીને ગયા, પરંતુ પાછા વળીને તેઓએ જોયું નથી, એટલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નસવાડી તાલુકાના ઝેર ગામે ઠાકોર ફળિયામાં 4 મહિના પહેલાનો આ બનાવ છે। 9 જેટલા મકાનોમાં આગ લાગી હતી અને બધું જ બળી ગયું। તંત્રના અધિકારીઓએ સર્વે કરાવ્યું અને ધારાસભ્ય સહિતના નેતાઓ ઘટનાસ્થળની મુલાકાતે પહોંચ્યા હતા। સ્થાનિક લોકો અને સમાજના લોકોએ આ પરિવારોને જીવન નિર્વાહ માટે સામગ્રી આપી હતી, જ્યારે વહીવટી તંત્રના અધિકારીઓ સર્વે કરીને ગયા, પણ આજ દિન સુધી આ ગામની મુલાકાત નથી લીધી। આ પરિવારો નાના નાના ઝૂંપડા બાંધીને રહે છે। જીવન નિર્વાહ માટે અનેક ચીજવસ્તુઓની જરૂરિયાત છે। મકાન ન હોવાને કારણે આ કમોસમી વરસાદમાં પરિવારો ખૂબ જ હેરાન થયા। આ પરિવારોને તાત્કાલિક તંત્ર દ્વારા સહાય મળે તે માટે નેતાઓએ જે વચન આપ્યા હતા તે વચન હવે પૂરા કરવામાં આવે તેવી માંગ રહીશો કરી રહ્યા છે। ગ્રામજનોએ બે વાર ધારાસભ્યને તેમજ ચૂંટાયેલી પાકના નેતાઓને રજૂઆત કરી છે, તેમ છતાંય તેઓની રજૂઆત ધ્યાને લેવામાં નથી આવતી, એટલે લોકોનો વહીવટી તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે। 4 મહિનાથી અમારા છે ને બહુ તકલીફમાં છે અમે, કારણ કે કોઈ સહાય મળી નથી, કોઈ જાતનો લાભ નથી મળ્યો। અને જે નેતાઓ આવ્યા ને એ બધા આવીને ગયા અને કશું બધા કહેતા હતા કે બધું તમને સહાય થઈ જશે, આવાસ મળી જશે, બધું મળી જશે, પણ કોઈ જાતની સહાય ના મળી, કશું જ ના મળ્યું અને હમણાં બહુ તકલીફમાં છે અમે બધા। કેવી રીતના રહો છો તમે? કેવા હમણાં તો ઝૂંપડામાં રહીએ છીએ, દેખાય છે પેલો ઝૂંપડા બનેલા છે, અહીંયા આગળ અમે રહીએ છીએ બધા અલગ અલગ। આ વરસાદ પડ્યો શું તકલીફ પડી? વરસાદમાં તો બહુ તકલીફ, કારણ કે અહીંયા આગળ સુવાના બી તકલીફ પડતી હતી, ગાદલા બી નહોતા, કશું નહોતું, ગોદડા બી નહોતા, કંઈ નહીં હતું, બળી ગયેલું બધું। એટલે શું માંગ તમારી સરકાર પર? અમે તો આવાસ માંગીએ છીએ અને કંઈક સહાય મળે એ જ માંગીએ, બીજું શું માંગીએ અમે? ધારાસભ્યને બધા ધારાસભ્યને 2 વાર મળ્યો અમે। ધારાસભ્યએ કીધું કે કંઈ વાંધો નહીં, તમારું થઈ જશે, પણ કંઈ એ કર્યું જ ના, સહાય જ ના આપી કંઈ। અમારે બધું બળી ગયેલું છે અને ઝૂંપડામાં રહીએ છીએ ને શું મુશ્કેલીઓ પડી રહી છે? બહુ મુશ્કેલી પડે છે ને બધું બહુ। અધિકારીઓએ કીધું હતું મકાન બનાવી આપશું, કોઈ આવ્યું નેતા પૂછવા કે નહીં? કોઈ નહીં એવું કીધું તું કે આવવાના છે, પણ ના આવ્યા કોઈ। ઝેર ગામ છે, 9 જેટલા મકાન બળી ગયા હતા। અત્યારે કોઈ સહાય નથી। જ્યારે બળી ગયું ત્યારે લોકો નેતાઓ આવ્યા હતા કે અમે સહાય કરશું, પછી 3-4 મહિના જે લોકોએ સહાય કરી હતી એનાથી આ લોકો જીવન ગુજરાન ચલાવતા હતા। પછી અત્યારે આવા ઝૂંપડામાં રહી છે, એટલે ક્યાં સહાય અટકી છે શું છે ખબર નહીં। કંઈ તો ગયા તો થઈ જશે, પણ અત્યાર સુધી કોઈ સહાય આપી નથી। ખાલી ખોટા વચનો આપીને ગયા હતા, અત્યાર સુધી કોઈ સહાય નથી કરી। આ લોકો કેવી દયનીય સ્થિતિમાં રહે છે એ લોકો તમે જોઈ શકો છો। આ અને સરકાર તરફથી એવી જ માગણી કરે કે તાત્કાલિક ધોરણે આ લોકોને સહાય મંજૂર કરીને પાસ કરી આપે, મકાન આપે, જે આવાસ કરી આપે, જે બી બને એ તાત્કાલિક ધોરણે આ લોકોને સહાય મંજૂર કરે, એવી અમારી અપેક્ષા છે સરકાર। આ પરિવારોની સ્થિતિ અત્યારે શું છે? એમનું બધું બિલકુલ દયનીય છે, કંઈ વધ્યું નથી। 2-3 મહિના જે સહાય લોકોએ કરી હતી એનાથી ગુજરાન ચલાવ્યું। અત્યારે કમોસમી વરસાદ થયો ત્યારે બી આ લોકો કપોળી સ્થિતિ થઈ ગઈ હતી। એના માટે અમે સરકારશ્રી, ધારાસભ્યશ્રી હોય કે ગમે તેને હોય છે, તાત્કાલિક ધોરણે આ લોકોને સહાય પૂરી પાડે એવી અમારી નમ્ર વિનંતી છે। આપ સાહેબને વિનંતી, અમારા ગામમાં કેટલું નુકસાન થયું છે, કોઈક અધિકારી આવ્યા નથી। ધારાસભ્ય પેલો જયસિંહ અભિષેક તળવી નથી આવ્યા, એ અમારે કહેવાનું છે। અત્યારે અમારે કેટલીક તકલીફ છે સાહેબ, અમારે તમે ગામમાં જોવા આવો, કેટલાક મકાન અમારા બળીને ભૂસમાં થઈ ગયા, કોઈ અમને સહાય મળી નથી। તો બધું વિકાસ થઈ ગયો એમ કે છે? તો ક્યાંથી વિકાસ થાય? કશું મળ્યું નથી સાહેબ। નેતાઓ બધા છૂટું પડીને જતા રહ્યા, તેમના બાપના ખિસ્સામાં ફરીને જતા રહ્યા તેવા। અમારા ગરીબોનું હું થયું? શંકરભાઈ મંગાભાઈ રાઠવા।